અને મહત્વના સમાચારો પર નજર કરીશું। ઉનાળાની શરૂઆતમાં જ આકરી ગરમીનું ટોર્ચર છે। સુરતમાં આજે તાપમાનનો પારો 34 ડિગ્રીએ પહોંચ્યો છે। રવિવારની રજા હોવાથી લોકો વોટર પાર્ક પહોંચ્યા। પર્વત પાટિયા વિસ્તારમાં વોટર પાર્કમાં મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા। રવિવારની રજા હોવાથી મોટી સંખ્યામાં લોકો વોટર પાર્ક પહોંચ્યા। બાળકો સાથે યુવાનોએ પણ રાઇડ્સની મજા માણી છે। ત્યારે મોટી સંખ્યામાં પર્વત પાટિયા વિસ્તાર પર આવેલા વોટર પાર્કમાં લોકો પહોંચ્યા છે। ઉનાળાની શરૂઆત અને શરૂઆતમાં જ ગરમીનો પારો સતત વધી રહ્યો છે। સુરતની આ સ્થિતિ છે। 34 ડિગ્રીએ હાલ તાપમાન પહોંચ્યું છે। રોડ રસ્તા સુમસામ ભાસી રહ્યા છે। ત્યારે આ ઉનાળામાં ગરમીથી થોડી રાહત મેળવવા માટે સુરતીઓ વોટર પાર્કમાં ગયા। ત્યારે ઉનાળાની શરૂઆતમાં જ આકરી ગરમીનું ટોર્ચર। આજે સુરતમાં તાપમાનનો પારો 34 ડિગ્રીએ પહોંચ્યો છે। બાળકો સાથે યુવાનોએ પણ વિવિધ રાઇડ્સની મજા માણી। અને સુરતથી પરિસ્થિતિ જાણીશું। સંવાદદાતા નિર્મલ આપણી સાથે આજ મુદ્દે લાઈવ જોડાયા છે અને સાથે રાજકોટથી ભાવેશ પણ આપણી સાથે આ મુદ્દે લાઈવ જોડાયા છે। નિર્મલ, સૌથી પહેલા આપની પાસેથી જાણીશું હાલ તાપમાનની સ્થિતિ શું છે, ગરમીની સ્થિતિ શું છે, સુરતીઓના શું હાલ છે? ચોક્કસથી કે હાલ ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે અને ભારે તાપને કારણે સુરતીઓ હેરાન પરેશાન થઈ રહ્યા હતા। આજે સુરતનું તાપમાન 34 ડિગ્રી તાપમાન ગરમી પડે છે। ગરમીથી રાહત મેળવવા સુરતીઓ ઠંડક મેળવવા માટે જે એક્વા ઇમેજિકા વોટર પાર્ક આવ્યું છે સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં, ત્યાં મોટી સંખ્યામાં લોકો અહીં પહોંચી ચૂક્યા છે અને ઠંડક જે લોકો છે તે લોકો આ પાર્કમાં એટલે મોટી સંખ્યામાં લોકો યુવાનો પરિવારો સાથે ગરમીમાં રાહત મેળવવા માટે અહીં ઉમટી પડ્યા છે। સુરતીઓ પાણીની લહેરો અને રાઇડ્સનો ભરપૂર આનંદ માણી રહ્યા છે। ખાસ કરીને વાઇલ્ડ ડ્રાફ્ટ, વેવ પુલ, કોબરા ટાવર, સ્વીટર એન્ડ કામેજિકા વિન્ડ ફ્લો અને કિડ્સ પુલ જેવા જે આનંદ માણી રહ્યા છે। ત્યારે આપણે જે યુવાન જે લોકો છે ત્યારે આપણી ભાવેશ, હવે આપની પાસેથી જાણીશું સુરતમાં તો તાપમાનનો પારો 34 ડિગ્રીએ પહોંચ્યો છે। રાજકોટની શું પરિસ્થિતિ છે? રાજકોટવાસીઓ આ ગરમીમાંથી રાહત મેળવવા માટે શું કરી રહ્યા છે? ચોક્કસથી જે પ્રમાણે રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં પણ જે તાપમાનનો પારો છે તે 36 થી 37 ડિગ્રીની આસપાસ જોવા મળી રહ્યો છે અને રાજકોટ વાસીઓ છે તે હાલ આ ઠંડક મેળવવા માટે અલગ અલગ વોટર પાર્કમાં ઉમટી પડ્યા છે। આપ સીધા દ્રશ્ય જોઈ શકો છો। જે પ્રમાણે સૌરાષ્ટ્રનું સૌથી વધારે જો તાપમાન હોય તો રાજકોટમાં પડી રહ્યું છે અને રાજકોટમાં જે પ્રમાણે લોકો છે, જે શહેરીજનો છે, રંગીલા રાજકોટવાસીઓ છે તે હાલ વોટર પાર્કમાં નાહવા માટે ઉમટી પડ્યા છે। કારણ કે આજે રવિવાર છે અને રવિવારના દિવસે મોટા ભાગે લોકોને રજા હોય છે। પરિવારજનો સાથે હાલ વોટર પાર્કની આ મજા છે તે માણતા જોવા મળી રહ્યા છે। અલગ અલગ રાઇડ્સની મજા છે તે માણતા જોવા મળી રહ્યા છે। બાળકો છે તે પણ જોવા મળી રહ્યા છે। કારણ કે જે તાપમાનનો પારો સતત વધી રહ્યો છે અને તાપમાનનો જ પારો વધી રહ્યો હોય તેના જ કારણે લોકો છે તે આ પ્રકારે વોટર પાર્કમાં જોવા મળી રહ્યા છે। આપણે જે લોકો છે, શું કહેશો ભાઈ, અત્યારે કેવી મજા આવે નાહવાની તડકામાં? અત્યારે તો બહુ જ મજા આવે છે અને અત્યારે જોઈએ તો બહુ જ એન્જોય કરે છે છોકરાઓ, નાના મોટા બધા જ, અને ખૂબ જ આવવા લાયક છે। હું તો કહું છું કે બધાએ આવવું જોઈએ, બધાએ રાજકોટવાસીઓએ, અને બેસ્ટમાં બેસ્ટ નજીક અને સારી એકદમ ફેસિલિટી વાળું છે। એટલે હું તો એ જ કહું છું, મારું મંતવ્ય છે કે દરેક નાના મોટા એન્જોય કરવા માટે દરેક વ્યક્તિ આવે એવું કહું છું। ચોક્કસથી જે પ્રમાણે મોટી સંખ્યામાં લોકો છે તે આવી રહ્યા છે અને જે બાળકો સહિતના પરિવારજનો છે તે લોકો આવી રહ્યા છે। આપણે તેમને પૂછવાનો પ્રયત્ન કરીશું। ભાઈ, શું કહેશો, વોટર પાર્કમાં આવ્યા છો, કેવી મજા આવે? ફૂલ મજા ફેમિલી માટે એનું બેસ્ટમાં બેસ્ટ રાજકોટનું નજીક સિટીની અંદર કહેવાય તો લાયન રિસોર્ટ। ખૂબ સારું વાતાવરણ, ફેમિલી વાતાવરણ, જમવાથી માંડીને બધું ફૂલ સરસ છે। અહીંયા બધું બેસ્ટ વોટર પાર્ક છે રાજકોટનું અને રેસિડેન્શિયલ એરિયાથી બહુ નિયર છે, એટલે મને તો લાગે છે કે બેસ્ટ છે અને સમર્સ માટે પણ પરફેક્ટ છે આ વોટર પાર્ક। ના, એ કઈ વાંધો નથી, બટ પાણી ને બધું બહુ મસ્ત કુલિંગ વાળું છે।
રાઇડ્સ નથી હવે જમીને ડાયરેક્ટ આવ્યા એટલે ઈ બાકી છે, બટ આઈ હોપ કે મજા જ આવશે અમને. હા મતલબ એમ કઈ ખબર નથી પડતી ને એટલું બધું ફીલ નથી થતું. હા એકચ્યુઅલી બીજી વાર છે જે અમે આ વોટર પાર્કમાં બીજી વાર આવ્યા છીએ, કેમ કે આ વોટર પાર્કની રાઇડ્સ જ એટલી મસ્ત છે અને મતલબ જે લાઈક પાણીમાં જાય ત્યારે જ આમ બહુ મસ્ત મજા આવી જાય. હા મતલબ અત્યારે બહારનું જે ટેમ્પરેચર છે ને એ કઈ ખબર જ નથી પડતી કે કેટલું મતલબ પ્લસમાં છે માઇનસમાં છે. વોટર જ એટલું ક્લિયર ને મસ્ત છે કે આમ ખબર જ ના પડે કે ગરમી ચાલે છે. હા અમે લોકો ફેમિલી સાથે આવ્યા છીએ. જે પ્રમાણે લોકો છે તે મોટી સંખ્યામાં બાળકો છે, શું કહેશો? તમે પણ આવ્યા છો? મને બહુ મારું નામ છે રાજવીસિંહ. મેં પહેલી વાર આયા ટાઈગર લાયન વોટર પાર્કમાં આવ્યો. બહુ મજા આવી મને આયા. મેં આયા કિડ્સની રાઈડમાં બહુ મજા કરી. વેવ પુલમાં બી બહુ મજા કરી. ચોક્કસથી જે પ્રમાણે રાજકોટ વાસીઓ છે, રંગીલા રાજકોટ વાસીઓ છે ને તે હાલ વોટર પાર્કની મજા છે તે માણી રહ્યા છે, કારણ કે જે પ્રકારે હાલ તાપમાનનો પારો સતત વધી રહ્યો છે, બપોરનો સમય છે અને બપોરના સમયે જ તાપમાનનો પારો સતત વધી રહ્યો છે અને તેના જ કારણે શું કહેશો? જે પ્રમાણે અત્યારે લોકો કેટલા આવે છે દિવસમાં? વેકેશનનો માહોલ છે, ઉનાળો શરૂ થઈ ગયો છે ત્યારે રાજકોટનું લોકપ્રિય એવું લાયન વોટર પાર્ક ફરીથી શરૂ થઈ ગયું છે. પરીક્ષાનો માહોલ પૂર્ણ છે અને વેકેશનની શરૂઆત છે ત્યારે લોકો ફેમિલી અને ફ્રેન્ડ સાથે અમારા વોટર પાર્કની મુલાકાત ચોક્કસપણે લેતા હોય છે અને તેને ધ્યાનમાં રાખીને અમે એક પુલનો નવો ઉમેરો કરી રહ્યા છીએ રાજકોટ વાસીઓ માટે. હા રાજકોટ વાસીઓનો રિસ્પોન્સ ખૂબ સારો છે અને ફેમિલી અને ફ્રેન્ડ સાથે આવે છે એમનું સેફટીનું અમે પૂરતું ધ્યાન આપીએ છીએ. એમના માટે બાઉન્સર અને ગાર્ડ્સ અમે પ્રોપર સિક્યુરિટી રાખેલ છે. જે પ્રમાણે લોકો છે, રંગીલા રાજકોટ વાસીઓ છે તે પણ મોટી સંખ્યામાં આવી રહ્યા છે અને હાલ જે આ તાપમાનનો પારો સતત વધી રહ્યો છે અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક જે કહી શકાય છે કે જે સતત તાપમાનનો પારામાં રાહત મેળવવા માટે, ઠંડક મેળવવા માટે લોકો છે તે અહીંયા આવી પહોંચી રહ્યા છે. જી બિલકુલ ભાવેશ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ.